હા, અને ઘણા ઝઘડા થશે તો આપણા ભાગમાં કંઈ આવવાનું જ નથી. આપણે કોર્ટે જઈશું તોય કે આપણને મળવાનું નથી. તો પછી શેની ઉપાધિ? રોટલા ખાઈને ભજન કરવું. રાજ સુખ તુમ દિયે બહુ બારા, સો ભોગવે ન આવત પારા, અબન ઈચ્છા યામહી મોઈ, મુક્ત મુનિ યહાં રખો સોય. આપે મને રાજનું સુખ બહુ વાર આપ્યું છે, તે ભોગવે તેનો પાર આવતો જન્મ જન્મ રાજા થયા શું? કેટલી વાર રાજપાટ મળ્યા છે, એ ભોગવવામાં કઈ પાર આવ્યું નથી, સુખે આવ્યું નથી. હવે મને તો તે રાજના સુખની ઈચ્છા નથી. જો માગ્યું શું ખબર? શું માગ્યું? મુક્ત મુનિ યહાં રખો સોય. હે મહારાજ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા આત્યંતિક કલ્યાણ માટે. હે મહારાજ, અમારા આત્યંતિક કલ્યાણ માટે તમે અહીંયા મુક્તાનંદ સ્વામીને રાખો. બોલો, તાળી બજાવો. ચારે બાજુ સદગુરુદેવ મુક્તાનંદ સ્વામીની માગ થાય. ચરોતર હોય, કાનમ હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ઝાલાવાડ હોય, કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ હોય, ચારે બાજુ મુક્તાનંદ સ્વામીની માગ થાય. મહારાજ મુક્તાનંદ સ્વામીને મોકલો, મહારાજ મુક્તાનંદ સ્વામીને મોકલો, મહારાજ મુક્ત. એ સદગુરુ કેવડા મોટા છે. એ સદગુરુની પરંપરાના સાધુઓ તમને મળ્યા છે. તમે કેટલા ભાગશાળી છો. એ માની ગોદમાં તમે બેઠા છો. ગર્વથી બોલો અમે મુક્તાનંદીય છીએ. ગર્વથી બોલો અમે મુક્તાનંદીય છીએ. જ્યાં બાયો હો કે ભાઈઓ હો, બધા જ. આત્મા તો પુરુષ નથી ને આત્મા તો સ્ત્રી નથી. સ્ત્રી ને પુરુષ તો આ નશ્વર દેહ છે. આત્મા તો અજર છે, અમર છે, ચૈતન્ય છે, સેમ છે. તમારો આત્મા ને મારો આત્મા બધા એક જ સમાન છે. એ સ્ત્રી નથી ને પુરુષ નથી. આપણે ભગવાનના દાસ છીએ, મુક્તાનંદ સ્વામીના સંતાનો છીએ. આપણે ગૌરવ હોવું જોઈએ અમે મુક્તાનંદીય છીએ. હા, અમે મુક્તાનંદ સ્વામીના છીએ. અમારી માં સગ્ગી માં મુક્તાનંદ સ્વામી છે. અમારા પિતા ઠાકોરજી મહારાજ છે. તમે 6 મહિના અનુભવ કરો, ખાલી 6 મહિના અનુભવ કરો. તમારો ઉત્સાહ, તમારો ઉમંગ 1000 ગણો ગુણાઈ જશે. 1 ગણો નહીં, 1000. મેરા અનુભવ હૈ. હા, શાસ્ત્રીય વાત તો કરું છું પણ અનુભવ સિદ્ધ વાત કરું છું. ખાલી વાંચીને તમને કહેવા આવું એવું નહીં કે મેં વાંચી લીધું ને તમને કહી દઉં. એની ઉપર બહુ રાતની રાત ઉજાગરા કર્યા છે, રાતની રાત વિચાર્યું છે. એમ કંઈ તમને મારા મોઢામાં આવ્યું અને મેં તમને કહી દીધું, મને વાંચવામાં આવ્યું અને તમને કહી દીધું, એવી વાત આ નથી. અનુભવ સિદ્ધ કરેલી આ વાત છે. રાતની રાત ઉજાગરાઓ કરીને સિદ્ધ કરી છે આ વાતો. શાસ્ત્રથી પણ સિદ્ધ છે જન, અને પ્રત્યક્ષ પ્રમાણથી પણ સિદ્ધ છે. ઠાકોરજી મહારાજનું ધ્યાન કરો, મુક્તાનંદ સ્વામીનું પ્રકરણ બોલો, સદગુરુ ચાલીસા બોલો, સદગુરુ વંદના બોલો. જ્યાં સવારે મેં કીધું એમ ધ્યાન કરો અને 6 મહિના પછી તમને ચૂંટીઓ લખજો કે તમારા જીવનમાં કેટલી વસંત ખીલી જાય છે. વસંત ખીલી જાય છે. તો ઉપલા સત્સંગથી કાંઈ ન થાય, જીવમાં સત્સંગ થવો જોઈએ. જાને હા, ઉપલો સત્સંગ છે ને એ છે ને ચવાણા જેવો છે. ઘડી ખાટું મીઠું સરસ લાગે પણ એમાંથી પોષણ કાંઈ ના થાય. પણ 3 મેસૂબના ડગલા ખાઈ જઈ ને ન ભાવે તોય એનાથી મજબૂતી આવે. તો મારું પેટ બગડેલું છે, પ્રોબ્લેમ વાળું છે, પણ જો લાડુ મૂકે ને સુરવાના તો હજી 3 જમાડી દઉં. બોલો, પછી પેટ સામું ના જો, એનાથી તાકાત આવે. તો ભૂસું ખાવાથી તાકાત આવતી છે? આવે મહંત તાકાત. અમારા મહંત જો કેવા તાકાત વાળા થયા છે, લાગે છે ને. પણ જયારે મારી ગેરહાજરી હોય ત્યારે એમનામાં મારા દર્શન થાય છે ને, તમને મારી ખોટ પૂરી પાડે છે ને, તો એ તાળી બજાવે. હા, પૂજ્યપાદ દાદા ગુરુજી 1 અક્ષર નહોતા ભણેલા પણ મોટા ભણેલા પણ ઝૂકતા હતા એને. હા, એવા ગુણ આજે મારા વિજ્ઞાનમાં દેખાય છે. એની નિષ્ઠા, એનું સમર્પણ, એનું નિર્માણીપણું. તમે વિચારો, આટલું જ વિચારો. ખાનગીમાં દર્શન સ્વામી પાછળ બેઠા ને તો હારું, તો કહી દો એ સાંભળતો નહીં.
આખી સંસ્થાનો મહંત છે. સહી ચેકમાં એની સહી થાય છે, ચેરમેન છે, હું તો કાંઈ નથી, આપણું કાંઈ નથી ક્યાંય. આટલું સંસ્થા, આખી દેશ વિદેશની સંસ્થા, એના એ પોતે ચેરમેન પદે છે, બધે એની સહી થાય છે, ઠરાવમાં એની સહી થાય ત્યારે એ લો થાય સંસ્થાનો. એ આજે અહીંયા દર્શન સ્વામીના હાથ નીચે રહેશે. બોલો, એક ટ્યુબ મગાવ્યો હોય ને તો દર્શન સ્વામીને કહેવું પડે છે. એ સાધુતા છે, એ સાધુતા છે. એક બ્રશ મગાવ્યો ને, ટ્યુબ મગાવે ને તો દર્શન સ્વામીને કહેવું પડે ત્યારે આવે. બોલો, એ સાધુતા છે. એ મુક્ત બનાવે છે. એ હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરી લે છે. એના દર્શનથી પણ સુખ આવે લોકોને. ન બોલે તોય પણ પ્રેરણા મળે. એ વાતો ભલે ના કરે, પેલું હાલવું, ચાલવું, ખાવું, પીવું, બોલવું, હરવું, ફરવું, આખાય મંડળમાં એક નાનામાં નાનો આજનો આવેલો સાધક હર્ષિલ ભગત હોય કે મોટો સાધુ હોય, મહંત સ્વામી માટે બધા એને હા પડી જાય. એના માટે કોઈ વિવાદ જ નહીં. બધા એને ગમે. બધાને એમ થાય મહંત સ્વામી અમારી પાસે રહેવા આવે, મહંત સ્વામી અમારી પાસે રહેવા આવે. હું તો ઘણા ના ગમું, 60% નહીં ગમતો મંડળમાં હું તો, કે ગુરુજી બહુ નજીક ના રહી સારું આપણે, પણ એ બધાને ગમે. બોલો, હા સાચો. આ તો આપણે ઘરના છે એટલે વાત કહી દીધી. મારાથી પાછું કે ગુરુજી હમણાં થોડો ઓછું રહે સારું એવું વિચારે, પણ મહંત સ્વામી માટે બધાને એક હરખો ભાવ. બોલો, બધા એવું વિચારે મહંત સ્વામી અમારી પાસે રહેવા આવે, અમારી પાસે રહેવા આવે. અને જ્યાં મહંત સ્વામી જાય ને ત્યાં આનંદ થઈ જાય બધાને. એનું કારણ એમની નિષ્ઠા, એમની સાધુતા, એમનું સમર્પણ, એમનું નિર્માની પડવું. જેની પાસે સત્તા હોય એ આમ નિર્માની કોઈ દી રહેતો હશે, વિચારો ખરા તમે? તઈ મને હરિદ્વાર મોકલી દે, પણ સત્તા જેની પાસે, અને ફૂલ સત્તા. અહીં કઈ ચૂંટણી નહીં કે કોઈના મત લેવા જવાનું. હોલન શેર આખી સત્તા, સંપૂર્ણ સત્તા. સમજાને? આટલી સત્તા હોય એ છતાં આવી રીતે નિર્માનીપણે રહેવું એ ખાવાના ખેલ નથી. એ તો એક ભગવાનના અનાદિ મુક્ત ને ત્યાંનો જન્મ છે. એના પૂર્વાશ્રના માતા પિતા પણ મુક્ત છે. તમે દર્શન કરો ને તમને આમ અહોભાવ થાય એવા છે. એમને ત્યાં જન્મ છે અને અહીંયા પણ આ મુક્તાનંદીય ગોદમાં છે, એટલે આવા ગુણ આવ્યા છે એના. એટલે આવા ગુણ આવ્યા છે. હા, કેટલા હરિભક્તોના ફોન આવતા એટલે કહેતા ગુરુજી તમે નથી, પણ મહંત સ્વામી બેઠા હોય ને એટલે અમને લાગે તમે જ બેઠા છો એવું લાગે. બોલો, મહંત સ્વામી હોય ને એટલે અમને લાગે તમે ગુરુજી જ છે, અહીંયા તમારી ખોટ નથી દેખાતી. મારા ભક્તો, આવા સાધુના આપણને દર્શન થાય છે ને, બહુ ભાગશાળી છીએ આપણે. સમજા? હા, તો બુદ્ધિને, જગતની બુદ્ધિને અને આધ્યાત્મિક બુદ્ધિને કાંઈ લેવા દેવા નથી. ભલે જગતની બુદ્ધિની અંદર 100 માંથી 9 લાવ્યા, પણ અહીંયા 100 માંથી 101 લાવ્યા, એક વધારે લાવ્યા. આધ્યાત્મિક બુદ્ધિમાં 101 લાવ્યા, એક ઓછો ને એક વધારે લાવ્યા. એ છે મહારાજના દર્શન થયા. રાજ સુખ તુમ દિયે બહુ વારા, સો ભોગવે ન આવત પારા, અબ ન ઈચ્છા યામકી મોઈ, મુક્ત મુનિ યહાં રખો. સો હે મહારાજ, તમે મુક્તાન સ્વામીને રાખો અમારા કલ્યાણને માટે. અમારું ઘડતર કરે સ્વામી. અમને તમારો નિશ્ચય જે થયો છે ને દઢ કરાવે. એમના દર્શનથી, એમના સ્પર્શથી, એમની વાણીથી અમારા જન્મની જે કસરો છે એ બધી નાશ પામશે. એ અમને નક્કી અમારા હૃદયમાં નિર્ણય થયો છે. માટે મુક્તાન મહારાજની માંગણી ના કરી. કેટલા બુદ્ધિશાળી રાજા છે, મહારાજની માંગણી ના કરી. ત્યાં દિલીપભાઈ કઈ મારી માંગણી કરે છે?
એને મારી માંગણી ના કરી. શું કરી ખબર? દર્શન સ્વામીને રાખવા છે. બોલો, દર્શન સ્વામીને રાખવા છે. એટલે ગુરુજીને રાખવા એમ તો કયો ક્યારેક.